મારા ફાધર મને હંમેશા કહેતા કે આ દુનિયામાં 3 પ્રકારના માણસો હોય. એક મહેનત કરીને મરી જાય તો પણ એમને કંઈ મળે નહીં. બીજા બહુ જ ઓછી મહેનત કરે અને એમને ઘણું બધું મળી જાય. અને ત્રીજા એવા હોય કે જે લોકો મહેનત જ ના કરે, એ બીજાના જ નસીબનું ખાતા હોય. હું એ ત્રીજા પ્રકારનો માણસ છું. આ બધાના નસીબનું આ મળ્યું છે મને, અને હું લાલાના પપ્પા બનીને ફરું છું અત્યારે ગામમાં, બરાબર. પણ ભગવાનની મહેરબાની અને ગુજરાતી દર્શકો, તમે આ વખતે જે મહેરબાની દાખવી છે ને, એવી લગભગ દરેક ફિલ્મ ઉપર દાખવ્યા કરો તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે. કારણ કે દર ત્રીજી ફિલ્મમાં અંશુભાઈ હોય છે, એટલે આ સ્વાર્થી વાત કરી. બસ એટલે મને કોઈ કે ઇન્ટરવ્યૂ લીધો, એમાં મેં ખાલી એટલું જ કીધું કે દર્શક ગુજરાતી ખાલી ટિકિટ બારી ઉપર જઈને એમ વિચારે ને કે મારી ભાષાની ફિલ્મ હું પહેલાં જોઈશ. બસ આટલું જ વિચારો ખાલી ટિકિટ બારી ઉપર ટિકિટ લેતા પહેલાં. ગમે તે ફિલ્મ ચાલતી હોય, હોલિવૂડની ચાલતી હોય, બોલિવૂડની ચાલતી હોય, હું મારી ભાષાની ફિલ્મ પહેલાં જોઈશ. હું 250 રૂપિયા 300 રૂપિયા એના માટે પહેલાં ખર્ચીશ. બસ આટલું કરો તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ આગળ આવશે. થેન્ક યુ.